જય શ્રી કૃષ્ણ. આ રીલ આખી જોજો, કેમ કે આમાં નવવિલાસ, નવરાત્રિ અને શ્રીનાથજીની એવી ગૂઢ વાતો સમાયેલી છે જે કદાચ તમે ક્યારેય સાંભળી નહીં હોય. તો તમે નવરાત્રિ વિશે તો સાંભળ્યું જ હશે, પણ પુષ્ટિ માર્ગમાં જે નવવિલાસ છે એ તો અદ્ભુત છે. સામાન્ય મનુષ્યને સમજાવવા માટે કહું તો આ નવરાત્રે શ્રીનાથજી, સ્વામિનીજી અને નવ સખી જોડે રાસ રમે છે. અને આ દરેક રાત્રે ભક્ત એટલે કે જીવ એક એક ભક્તિને સ્વામિનીજીના માધ્યમથી સિદ્ધ કરે છે. અને સ્વામિનીજી પોતે પ્રભુના છાપાના વસ્ત્રો ઉપર મોહર લગાવીને એ જીવને રાસ મંડળમાં આગળ વધવાની આજ્ઞા આપે છે. હવે નવરાત્રિના પ્રથમ દિવસે ભક્ત 9 માટલીઓમાં જ્વારા રોપે છે, જેમાં જ્વારા એ મહાપ્રભુજીએ જીવમાં આપેલો અષ્ટાક્ષર મંત્ર છે, માટી જે દીનતા છે, પાણી જે રસિકોની વાણી છે, અને ધૂપ એટલે કે વિવેક, ધૈર્ય અને આશ્રય છે. 10મા દિવસે જાડામાંથી જે ફળ આવે છે એટલે કે અંકુરિત થયેલા જે જ્વારા દેખાય છે એને શ્રીનાથજી પોતાના શ્રી મસ્તક પર દશેરાએ ધારણ કરે છે, એટલે કે ભક્તને પોતાની સૌથી નજીક લે છે. શું નવવિલાસનું આ ગૂઢ રહસ્ય તમને ખબર હતી? જો નથી ખબર તો મોકલી તો દરેક ભક્તોને અને કોમેન્ટમાં લખો જય શ્રી કૃષ્ણ. આ સાથે જ શ્રી યમુનાજીના સાનિધ્યમાં હસ્તરેખા, જન્માક્ષર અને ફોટો દ્વારા જીવનની કોઈ પણ સમસ્યાના કાયમી સમાધાન માટે આજે જ વ્યાસજી મહારાજનો સંપર્ક કરો. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ માર્ગીય અવશ્ય મળો. Download ShareChat.